માર્કેટનું સિચ્યુએશન જોઈ રહ્યા છે, કઈ રીતે તમે કરશો એક સમઅપ, જો આપણે એક સમરી લેવી હોય કે ઇન્ટરનેશનલ માર્કેટ સિચ્યુએશન વર્સિસ જીઓ પોલિટિકલ જે સિચ્યુએશન બની રહી છે, અને સાથે આપણે ઇન્ફ્લેશનની પણ એક આપણે ચિંતા જોઈ રહ્યા છીએ, કયા આ બધા ફેક્ટર્સ જે આપણે જોઈ રહ્યા છીએ વધારે માર્કેટ માટે કયા રિસ્કીયર બની શકે છે? ઓકે, તો આપણે પેલા બેકગ્રાઉન્ડ જોવાની જરૂર છે. વન બેકગ્રાઉન્ડ તો તમે જીઓપોલિટિકલ સિચ્યુએશન કહી દીધું છે, બટ આઈ થિંક જે વધારે મોટો ઇશ્યુ છે એ છે કે ગયા એક વર્ષમાં ઓલમોસ્ટ ફેડે 500 ક્લોઝ ટુ 500 બેસિસ પોઈન્ટના રેટ હાઇક કરી લીધા છે. ને આપણે બધે જનરલી એક્સપેક્ટેશન છે કે દે આર વેરી ક્લોઝ ટુ ધીસ રેટ હાઇક સાયકલ, ને કદાચ મે બી એક કે હજી વધારી કરીને 2 રેટ હાઇક કરીને એ લોકો થમી જશે. કી ક્વેશ્ચન ઇઝ કે એ મે બી એના પછી આ વર્ષે 6 મહિના પછી આ નેક્સ્ટ કેલેન્ડર યરમાં એ લોકો રેટ કટ કરશે કે નહીં. દેટ ઇઝ ધ કી એક્સપેક્ટેશન જે માર્કેટ આજની તારીખમાં રાખીને ચાલે છે, રાઈટ. બટ જે મુદ્દો છે કે ફેડ રેટ હાઇકના ઇમ્પેક્ટ અર્નિંગ્સમાં દેખાયા કે નથી દેખાયા, રાઈટ. ને આજની તારીખમાં આપણે જોઈએ તો કારણ કે દે આર ધ વન હુ આર એકચ્યુઅલી ડ્રાઇવિંગ મોસ્ટ ઓફ ધ રેટ સાયકલ બધા માટે, તો ત્યાં આપણે જોઈએ તો હજુ બી ઇન્ફ્લેશન ઇઝ સ્ટીલ અ સ્ટિકી ઇશ્યુ. આપણે ઇન્ડિયામાં બી જોઈએ તો આપણે એક્સ ઓફ વેજીટેબલના ઇન્ફ્લેશન જોઈએ તો ઇન્ફ્લેશન ઇઝ સ્ટીલ અ સ્ટિકી ઇશ્યુ, રાઈટ. ને આપણે ડિમાન્ડમાં બી ઇમ્પેક્ટ હજુ સુધી નથી આવ્યો. ને વેજ ઇન્ફ્લેશન આપણે જેવી રીતે આપણે ત્યાં નંબર જોઈએ છે કે વેજ ઇઝ ઓલ્સો નંબર ઓફ જોબ્સ અવેલેબલ દેર આર ગુડ, રાઈટ. સો જે એક્સપેક્ટેશન છે કે આનો ઇમ્પેક્ટ હજુ 6 મહિના ટુ 1 વર્ષમાં આપને દેખાશે, તો આપણી માર્કેટ માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, ઇમ્પેક્ટ મીન્સ દેટ આપણી અર્નિંગ્સમાં કટ આવવાના શરૂઆત થશે. એના લીધે એકચ્યુઅલી આપણે જે ફોરવર્ડમાં આજે બી જે અર્નિંગ લઈને ચાલે છે, જે આપણે ત્યાં એવું લાગે છે કે ત્યાં there may be some cuts which can happen. And the reason is that this will એના લીધે માર્કેટ મારા ખ્યાલથી લગભગ કન્સોલિડેટ થશે ફોર સમ ટાઈમ. અને આજની તારીખમાં બીકોઝ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધી ચૂક્યા છે, તો પીપલ વિલ ઇવેલ્યુએટ maybe some alternative assets as well. So maybe next 1 year જે આપણે વિચાર કરે છે, it may be a time for market to rethink, unless કે કઈ નવી ટ્રિગર આવી જાય છે. તે તમે બી પૂછ્યું છે કે અચાનકથી ફેડ રેટ જે એક્સપેક્ટેશન છે આજની તારીખમાં કે 6 મહિના પછી કરશે, એના જગ્યાએ they immediately start to do it. That may be one trigger for the market. But remember, જે આપણે બધાને એક મોટું પિક્ચર ધ્યાનમાં રાખવાની જરૂરત છે. શું કામ આ ફેડ રેટ કે સેન્ટ્રલ બેંક્સ ઇન્ટરેસ્ટ રેટ વધારે છે? એ લોકોનો મેઇન મુદ્દો છે કે ઇકોનોમીને સ્લો ડાઉન કરે. તો ઇકોનોમી સ્લો ડાઉન થશે, એના લીધે અર્નિંગ્સ કટ થશે. તો આજની તારીખમાં મને લાગે છે કે માર્કેટ વધારે કરીને ફોર સમ ટાઈમ વિલ કન્સોલિડેટ. ઓકે, ઓફકોર્સ ગ્લોબલ સિચ્યુએશન સમજીને પછી તો ઇન્ડિયન માર્કેટ સિચ્યુએશન તમે ક્યાં રાખી રહ્યા છો, અને સાથે જ શું એવું ધારીને ચાલી શકાય કે હવે જો પૈસા બનાવવા હોય તો ઇટ્સ મોર ડિફિકલ્ટ ટુ મેક ઇન ઇન્ડિયન માર્કેટ્સ? સો ઇન્ડિયન માર્કેટ, તમે એક સારી વાત કીધી કે ઇન્ડિયન માર્કેટમાં સિચ્યુએશન રિલેટિવ ટુ ગ્લોબલ માર્કેટ, ત્યાં આપણે ખ્યાલ રાખવાની જરૂર છે કે ઇન્ટરેસ્ટ રેટ જેમ જેમ વધે છે, એ લોકોને એકચ્યુઅલી for last 1 decade, that is more than 10 years, they have lived in an environment of zero interest rate, close to zero. આપણે ઇન્ડિયામાં સિચ્યુએશન ઇઝ નોટ that bad. We have always lived with 5-6% kind of inflation, plus minus 1 or 2%, ને આપણી ઇન્ટરેસ્ટ રેટ સિસ્ટમમાં હતી. તો ઇન્ડિયા ઇઝ નોટ દેટ મચ અફેક્ટેડ. ઇન્ડિયામાં ગ્રોથ રહેશે. So we should not be worried. Now the key question કે આપણે ઇક્વિટી માર્કેટમાં શું થશે? સો ઇક્વિટી માર્કેટમાં મારું એ કહેવું છે કે મને એવું લાગે છે કે ઇક્વિટી માર્કેટમાં it is quite possible we will again consolidate. The reason being, it's not the earning growth આપણી માટે. The reason being our valuations are somewhat higher than the long-term averages. So આપણે maybe અત્યારે with in last 6 months to 1 year, markets have, like you said, કે 4% રિટર્ન દીધા છે. સો વી હેવ કોટ અપ વિથ ધેટ વેલ્યુએશન ગેપ. બટ હજુ બી આપણા વેલ્યુએશન લોંગ ટર્મથી વધારે છે.
તો મને લાગે છે કે ઇન 1 year ટાઈમ ફ્રેમ આપણે અગર માર્કેટ આ લેવલ ઉપર રહેશે બટ અર્નિંગ્સ વિલ કીપ ગોઈંગ અપ, which would mean that we will catch up to that long term numbers and then we will be on trajectory. The good part compared to the West, to us, is that our earnings growth is still there. That's a good, and therefore the long term beyond 1 year, we will still keep making money in the market. અને ઇન્વેસ્ટર માટે આજની તારીખમાં બી તમે જો તો એ લોકો માટે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ છે. આજથી 1 વર્ષ પહેલા ફિક્સ રેટ ઓફ ડિપોઝિટમાં ઇન્ટરેસ્ટ રેટ્સ પર હાર્ડલી 5%. ટુડે દેટ્સ બીકમ સ્લાઇટલી હજુ 2-2.5% વધી ગયા છે. તો દેટ્સ એન ઓપ્શન અવેલેબલ ફોર ધેમ. સાથે અર્લિયર ઓન તમે કહ્યું કે ઇન્ફ્લેશનની એક ચિંતા આપણા કન્ટ્રીમાં પણ છે અને મોર સો ઓવર, કારણ કે કોર ઇન્ફ્લેશન એક સ્ટિકી સિચ્યુએશન પર છે. એ જોતાં તમને લાગે છે કે ડિમાન્ડમાં એક આપણે ફરક જોઈ શકીએ છીએ બિકોઝ ઇન્ફ્લેશન વચ્ચે તો એની વિચ વેઝ અત્યારે બધાના પોકેટ્સમાં પિંચ થઈ રહ્યું છે. તો રૂરલ અને અર્બન ડિમાન્ડ જો કમ્પેરિઝન આપણે કરવું હોય તો કઈ રીતે કરશું? તો મને લાગે છે કે જે રૂરલમાં કી ઇશ્યુ હતો કે એક્સપેક્ટેશન બજેટમાં હતી કે ગવર્મેન્ટ ત્યાં વધારે પૈસા સ્પેન્ડ કરે, બટ આપણે ડાયસેક્ટ કરીએ રૂરલને તો રૂરલમાં જે એક જનરલ પરસેપ્શન છે કે એગ્રીકલ્ચર ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ ઇન્કમ, બટ ધ રિયાલિટી આપણે અર્બનમાં જે આપણે બી ફેસ કરી રહ્યા છે કે દૂધના ભાવ વધી રહ્યા છે, રાઈટ, ને એન્ટી રિલેટેડ એક્ટિવિટી. That's again one very large component, not just the milk market, but this is just one component. Other than agriculture, that also that the બીજી સાઇડની ઇકોનોમી છે that is also good enough. And the wage inflation આપણે રૂરલમાં જ્યારે અમે બીજા ઇકોનોમી સાથે વાત કરીએ તો ત્યાં વેજ ઇન્ફ્લેશન બી ધીરે ધીરે થાય છે. So basically it's not just, and આપણે જ્યારે એગ્રીકલ્ચરની બી વાત કરીએ તો લાસ્ટ યર આપણે જેવી રીતે જોયું હતું કે બધા કોમોડિટીઝના દેટ ઇઝ ધ એગ્રી કોમોડિટીઝના પ્રાઇસીસ વધી ગયા હતા. તો હવે પેલા ફર્સ્ટ ઇમ્પેક્ટ ફોર રૂરલ ઇકોનોમી વોઝ ધ કોમોડિટી ઇન્ફ્લેશન, જે એ લોકોના ઇનપુટ ઇન્ફ્લેશન હતા એનો ઇમ્પેક્ટ હતો, બટ સામે એ લોકોને રિયલાઇઝેશન નથી મળતા હતા. બટ હવે આપણે 6 મહિનાથી 1 વર્ષમાં જે જોશું કે એ લોકોના કોમોડિટીના ઇન્ફ્લેશન બી નીચે આવે છે ને રિયલાઇઝેશન વધે છે ને સાયમલ્ટેનિયસલી અધર દેન એગ્રીકલ્ચર લાઈક મિલ્કની આપણે વાત કરીને બીજી રિલેટેડ એક્ટિવિટીઝ છે, વેજ ઇન્ફ્લેશન છે, તો રૂરલમાં મને લાગે છે કે ત્યાં પિકઅપ થશે. તો દેટ્સ ધીસ ઇઝ વન લેગ. નાઉ અર્બનમાં we have all enjoyed a good piece, that is basically COVID પીરિયડમાં આપણે બધાએ ઘરે બેસીને કામ કર્યા છે, તો we had got that saving, but really in urban side we have not seen, especially in the banking, IT, આ બધા જે સેક્ટર્સ છે ત્યાં આપણે રિલેટિવલી જોયું છે કે ત્યાં salaries have either maintained or have gone up. So that pocket was anyways doing relatively okay. Urban, which is the rural, which is the larger piece, was suffering. I think with this lag pass on આપણને એનો બેનિફિટ દેખાશે. તમને એક ફક્ત ડેટા કે આપણે જે નોમિનલ પર કેપિટા જીડીપીની વાત કરીએ between 2019 to 21 or 22, લગભગ આપણો જે નોમિનલ ઇન્કમ ગ્રોથ હતી એ લગભગ 6-7% આજુબાજુમાં હતી. But this is including FY22 જ્યારે nominal income growth was higher than 19%. So for going forward also કોઈ બી ઇકોનોમિસ્ટને આપણે વાત કરીએ તો એ લોકો લગભગ કહે છે કે nominal income should be in double digit. That itself will take care of the slow growth in the consumption. So મને લાગે છે કે gradually consumption will also start to pick up in urban as well as more so in the rural areas. તો યર ઓન તમને કયા એવા સેક્ટર્સ ગમશે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ? તો મને લાગે છે કે આપણે બજારના પર્સપેક્ટિવથી ધ્યાન રાખવું જોઈએ જે ડોમેસ્ટિક ઓરિએન્ટેડ છે. આજની તારીખમાં જેમ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે કે ગ્લોબલમાં because central banks પોતે જણાવે છે કે એ લોકોને મંદી કરવી છે so that inflation comes under control. તો જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે, જે આઉટસાઇડ ઇન્ડિયા રિલેટેડ સ્ટોરીઝ છે, ત્યાં આપણે એકચ્યુઅલી ધ્યાન ન રાખતા મોસ્ટલી ઇન્ડિયા ઓરિએન્ટેડ સેક્ટર્સમાં ધ્યાન રાખવાની જરૂરત છે. તો ત્યાં મને લાગે છે કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ક્લિયર બેનિફિશરી ઓફ દેટ વિલ બી ધ બેન્કિંગ સ્પેસ. ત્યાં મને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આર મચ બેટર પ્લેસ્ડ.
કારણ કે જેમ જેમ આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારે છે એનો સ્ટ્રેટ હવે બેનિફિટ આ બધા બેંક્સને ટોપ લાઇનમાં મળે છે, કારણ કે રેટ ઓફ ડિપોઝિટ જે આપણે ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ, રેટ ઓફ ડિપોઝિટ પછીથી વધે એના પહેલા એ લોકો સ્ટ્રેટ હવે પાસ ઓન કરી લે, તો એ લોકોને આજની તારીખમાં ઇન્ટરેસ્ટ જે આપણે એનપીએ ની સાયકલ છે દેટ્સ ઓલ્સો ફેવરેબલ. તો આ પ્રાઇવેટ સેક્ટર બેંક મને લાગે છે કે ઇટ્સ વેરી વેલ પ્લેસ્ડ ટુ ગેટ બેનિફિટ ઓફ દેટ. જે બીજું સેક્ટર મને લાગે છે, જેમ આપણે વાત કરી, તમે બી પોઈન્ટ આઉટ કર્યું કે રૂરલમાં હજી પેન હતો, બટ ગ્રેજ્યુઅલી જેમ આપણે હવે કોમોડિટીના પ્રાઇસીસ નીચે આવે છે, બટ ધ ઇન્કમ્સ આર ગ્રેજ્યુઅલી ગોઈંગ અપ. તો મને લાગે છે કે આ સેક્ટરમાં એક્સપેક્ટેશન બહુ મ્યુટેડ છે, ત્યાં આપણને એક સારો ફાયદો દેખાશે. તો સ્પેશિયલી ધ કન્ઝ્યુમર સ્ટેપલ જે આપણે વાત કરીએ એનામાં બેનિફિટ થશે. જે ત્રીજો સેક્ટર છે, ધીસ ઇઝ મને લાગે છે કે સેક્ટર્સ લાઇક સિમેન્ટ, જ્યાં ગવર્મેન્ટનો ક્લિયર ફોકસ હતો કેપેક્સ ઉપર. તો એનો કારણ કે એ લોકો ધીસ કેપેક્સ ઇઝ લાર્જલી બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં જશે, તો એનો ફાયદો સેક્ટર્સ લાઇક સિમેન્ટને ક્લિયરલી મળશે. તો ને એક લાસ્ટલી વિચ ઇઝ સ્લાઇટલી અ કોન્ટ્રાબેટ વિચ ઇઝ લેટ્સ સે ધ ઓટો સેક્ટર. ત્યાં બેસિક ઇન્ટરેસ્ટ રેટ વધવાથી ડિમાન્ડને ઇમ્પેક્ટ થાય છે, બટ કારણ કે આપણે જોયું છે કે કસ્ટમર્સ ડિમાન્ડ ઇઝ સ્ટીલ લોઅર દેન FY19 પીક. customers have been or people have been actually postponing એ 3-4 વર્ષથી પોતાનું પરચેસ ડિસિઝન પોસ્ટપોન કરી રહે છે. જેમ નોમિનલ ઇન્કમ સ્પેશિયલી રૂરલ એરિયામાં વધશે, ત્યાં આપણને થોડો બેનિફિટ દેખાશે. નોટ ઓલ સેગમેન્ટ, આઈ એમ નોટ સેઇંગ ધ એસયુવીઝ મે ડુ બેટર, બટ આઈ થિંક દેટ જે બેસિક એન્ટ્રી બાઇક ને આ બધા જે સેક્ટર્સના કોમ્પોનેન્ટ હતા જે સફર કરી રહ્યા હતા, ત્યાં આપણને એક સુધારો દેખાશે. ઓટો સેક્ટરની વાત કરીએ તો તમને લાગે છે કે સીવી ટ્રક્સ ડિમાન્ડ જે છે એ બની રહેશે, વધતી રહેશે? અને સાથે જ અગર ટુ વ્હીલરની પણ આપણે ડિમાન્ડ જોઈએ તો અત્યારે જ્યારે જોઈ રહ્યા છે તો એક લાર્જલી એક પ્રીમિયમ પ્રોડક્ટ્સમાં છે અને એન્ટ્રી લેવલ્સ પર નથી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો બે સેગમેન્ટ અમંગ્સ ઓટો સેક્ટરમાં? So first I'll talk about commercial and then I'll go back to the point that you raised about premiumization. So જે commercial demand, look, actually આપણે commercial vehicle જે આપણે heavy commercial vehicle ની વાત કરીએ, જો trucks ની વાત કરીએ, that had peaked in sometime in 2019. ત્યાંથી પછી આપણી demand actually has collapsed by 60%, close to 60%, 57% આપણી demand collapse થઈ હતી. એના ઘણા બધા કારણ છે, બટ મેઇન કારણ હતું કે ઇન 2019 there was excess demand and then એના પછી ગવર્મેન્ટે એક એક્સેલ લોડનો નોર્મ ઇન્ટ્રોડ્યુસ કર્યો, તો એનાથી ડિમાન્ડ કોલેપ્સ થઈ ગઈ ને ઓબ્વિયસલી અક્રોસ ધ સેક્ટર કોસ્ટ ઓફ ઓનિંગ વ્હીકલ હેઝ એકચ્યુઅલી જે ટ્રક્સના ભાવ હતા એ બી BS6ના લીધે વધી ગયા હતા. બટ હવે આપણે ગ્રેજ્યુઅલ રિકવરીમાં છે, કારણ કે અંડરલાઇંગ ઇકોનોમિક એક્ટિવિટી સ્ટ્રોંગ છે ઇન્ડિયામાં, ને એ આપણે ઈ-વે બિલથી બી દેખાય છે. તો લગભગ આપણે 2022થી વધારો શરૂ થયો છે એન્ડ વી હેવ અ લોંગ વે ટુ ગો. આજની તારીખમાં બી આપણને આવું લાગે છે કે લગભગ આ સેક્ટરમાં, કારણ કે હજુ બી આપણે અગર આપણે ડબલ ડિજિટથી બી ગ્રોથ કરીએ તો વી વિલ જસ્ટ બી કેચિંગ અપ ધ FY19 પીક. તો મને લાગે છે કે કારણ વી આર જસ્ટ ડુઈંગ દેટ રિપ્લેસમેન્ટ, દેર ઇઝ અ સ્ટ્રોંગ રિપ્લેસમેન્ટ ડિમાન્ડ. પ્લસ જે બીજો ફેક્ટર છે, ગવર્મેન્ટે તમને ખ્યાલ હશે જે સ્ક્રેપેજ પોલિસી ઇન્ટ્રોડ્યુસ કરી હતી, એના લીધે આ સેક્ટરમાં લગભગ આવતા 2-3 વર્ષ સુધી સારી ડિમાન્ડ રહેશે. સો આઈ એમ દેટ વે ધીસ સેક્ટર ઇઝ વેરી વેલ પ્લેસ્ડ. હવે જે આપણે પ્રીમિયમાઇઝેશનની વાત કરી, ડેફિનેટલી યુ આર રાઇટ, કારણ કે આપણે પ્રીમિયમ સેગમેન્ટ સ્પેશિયલી હાયર એન્ડ સેગમેન્ટમાં જોઈએ છે તો ત્યાં સારી એક ડિમાન્ડનો રિવાઇવલ છે, કારણ કે ઘણા બધા મેન્યુફેક્ચરર્સ નવી બાઇક્સ બી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. બટ એ જે આપણે આજની એ જે પ્રીમિયમ સેગમેન્ટની ડિમાન્ડ જે આપણે આજની તારીખમાં જોઈએ છે, દેટ ઇઝ કેટરિંગ ઓનલી ટુ ધ સ્પેસિફિક અર્બન ઓર લેટ્સ સે ધ હાયર એન્ડ ઓફ ધ રૂરલ એરિયાઝ. પણ જે મેઇન ડિમાન્ડ છે, મને એક આર્ટિકલથી બી એક સજેશન વોટ આઈ વોઝ રીડિંગ. જે આર્ટિકલ છે, એક જે નોર્મલ વિલેજમાં એક ઇલેક્ટ્રિશિયન હોય, એ એક નોર્મલ બાઇક યુઝ કરે, જે બી આપણે નોર્મલ લોએસ્ટ એન્ડ ઓફ ધ બાઇક આપણે એની વાત કરીએ, તો એની પ્રોડક્ટિવિટી જે સમજો દિવસમાં 100 રૂપિયા કમાઈ શકતો હોય વિધાઉટ બાઇક,
એની પ્રોડક્ટિવિટી ગોઝ અપ બાય 5x. સો that specific segment જે આપણે પોસ્ટ કોવિડ આપણે ત્યાં જોયું હતું કે ઇન્કમ પ્રેશર હતી, ખર્ચા વધી ગયા હતા, they were not able to meet it. So એ લોકો પોતાની ડિમાન્ડ પોસ્ટપોન કરી રહ્યા હતા. And therefore today when you see કે આ પ્રીમિયમ બાઇકનો પ્રપોર્શન વધી ગયો છે કારણ કે જે બેસિક ડિમાન્ડ હતી that itself has got collapsed. જે આપણું એક્સપેક્ટેશન છે અહીંયાથી કે this premium segment will continue to do well, બટ જે બેસિક સેગમેન્ટ હતી જે લોકોની રિક્વાયરમેન્ટ પૂરી કરે છે કમ્યુટની, they will also come back કારણ કે ત્યાં રૂરલમાં ઇન્કમ ગ્રોથ વધી રહ્યું છે. તો મને લાગે છે કે both segments will do well.